મારું નામ ખત્રી ખદીજા મોહમ્મદ તૈયબ છે. હું ખત્રી વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું. આજ રોજ SSC ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું, જેમાં હું શાળામાં તથા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. હું 587 ગુણ પ્રાપ્ત કર્યા છે અને 99.97 PR પ્રાપ્ત કર્યા છે. મારી આ સફળતાનો શ્રેય મારા માતા પિતા તથા મારા તમામ શિક્ષકોને જાય છે. મારી આ સફળતા પાછળ મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને ખૂબ પ્રોત્સાહિત કરી અને હું આજે આ સફળતા પ્રાપ્ત કરી શકું. આગળ શું બનવા માંગો છો? હું આગળ 11-12 સાયન્સ કરીને ડોક્ટરની ડિગ્રી મેળવવા ઈચ્છું છું. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ફેબ્રુઆરી-માર્ચ 2026ની ધોરણ 10ની જાહેર પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે. સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 10,890 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકીના 8,976 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ 82.42% પરિણામ આવેલું છે. કુલ 17 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. તે પૈકી સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર પાવી જેતપુર છે, જેનું પરિણામ 94.34% નોંધાયેલું છે. ત્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે, જેનું પરિણામ 61.51% છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર A1 ગ્રેડ મેળવનારા કુલ 91 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ત્યારે 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 21 નોંધાયેલી છે. ગત વર્ષના પરિણામોની વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વખતે વધારે પરીક્ષાર્થીઓ ઉપસ્થિત થયેલ છે અને વધારે પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ પણ થયેલ છે.